ગણેશ પટેલ ઇંગ્લિશ સ્કૂલ રવાપર શાળાના વાર્ષિકોત્સવ તારીખ 4 માર્ચ બુધવારના સાંજે યોજાયો હતો। આ કાર્યક્રમનો પ્રારંભ ભારતીય પરંપરા મુજબ દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સંસદની નવી માર્ગદર્શિકા મુજબ વંદે માતરમનું ગાયન કર્યું હતું। તે પછી સ્વાગત ગીત, ગણેશ સ્તુતિ તથા શાળાના આચાર્ય શ્રી રણછોડસિંહ સોઢા સાહેબે શાબ્દિક સ્વાગત કર્યું હતું। વાર્ષિકોત્સવમાં નર્સરીથી ધોરણ 8 સુધીના બાળકો દ્વારા ટ્રી થીમ માધવ મારા મોહનજી હમ વક્ત બદલા દેંગે, લાલો મૂવી પર આધારિત ડિવોશનલ ડ્રામા, ફેમિલી સોંગ, ચીયર ડાન્સ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્ટુડન્ટ સ્પીચ, બાલ સાંસદ, ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં ઇંગ્લિશ ડ્રામા, સંગીતમય યોગાસનો જેવી જ્ઞાનવર્ધક તથા માં મુझको બંદૂક દિલા દો, તલવાર રાસ જેવી શૌર્યવર્ધક કાર્યક્રમો શાળાના શિક્ષકોના માર્ગદર્શન દ્વારા આયોજિત થયા હતા। વિજ્ઞાનના જાદુઈ પ્રયોગે પધારેલ મહેમાનોને પ્રેક્ષકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું। આ દરમિયાન ખેલ મહાકુંભ 2025-26 તાલુકા કક્ષાએ ગર્લ્સ યોગાસન સ્પર્ધામાં પ્રથમ તથા દ્વિતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીનીઓ U14 આર્ય તથા દિવ્યાંશીને U17 પંક્તિ તથા રીતિકાને તથા તેમના પિતા પંકજભાઈ પટેલને પણ ટ્રસ્ટી શ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। અનેક વાલીઓ તથા મહેમાનોએ બાળકોને પ્રોત્સાહન રાશિ આપી પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમમાં ભાગ લીધેલ બધા જ સ્કૂલના બાળકોને ટ્રસ્ટી શ્રી હરિભાઈ કેશરાભાઈ ભગત દ્વારા વિશેષ ઉપહાર આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આજુબાજુના ગામડાઓ દેશલપર, ઉગેડી, અમારા, અય્યર, સરતડિયા, વિયોગી, રવાપર, લીફરી, મેવાનગર, માતાના મઠ, પાનેલી, હરિપર, ગઢાળી, વાલકા, નાના મોટા વગેરેથી પણ ઘણા મહેમાનો પધારેલા હતા તથા મ્યુઝિક ઓપરેટિંગ સેવા KS પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય શ્રી દીપકભાઈ ચૌહાણ દ્વારા કરાયું હતું। કાર્યક્રમનું સંચાલન શાળાના વાઇસ પ્રિન્સિપાલ શ્રી નીતાબેન સોની, શાળાના શિક્ષિકા શ્રી અંશિકાબેન પટેલ તથા શાળાના શિક્ષક શ્રી પંકજભાઈ પટેલ દ્વારા કરાયું હતું। વાર્ષિકોત્સવની સંપૂર્ણ શાળાના મુખ્ય શિક્ષક શ્રી રણછોડસિંહ સોઢા સાહેબે સંભાળી હતી। ટ્રસ્ટી શ્રી ચંદુભાઈ પટેલ, સૌ પધારેલ પત્રકાર અને મહેમાનોનો આભાર વ્યક્ત કરાયો હતો। અંતમાં રાષ્ટ્રગીતનું ગાયન કર્યું હતું અને KS પટેલ ઇંગ્લિશ સ્કૂલના ટ્રસ્ટીઓનો સ્કૂલના શિક્ષકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર બાય હાસમ થુડિયા, ડેઇલી ક્રાઇમ ન્યૂઝ રવાપર। ડેઇલી ક્રાઇમ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, હું છું હાસમ થુડિયા। આજે નખત્રાણા તાલુકાના રવાપર ગામે KS પટેલ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં એન્યુઅલ ફંક્શનનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો રવાપર ગામે। તો રવાપર ગામના જે ટ્રસ્ટીઓ છે ઇંગ્લિશ હાઈસ્કૂલના એ પણ આજે ઉપસ્થિત છે। સાથે જે બાળકોને અભ્યાસ કરાવે છે શિક્ષકો ઇંગ્લિશ હાઈસ્કૂલના આજે પણ એ ઉપસ્થિત છે। તો આજે જે રવાપર ગામે પ્રોગ્રામ કરવામાં આવ્યું છે એના વિશે જાણીશું કે લોકોને શું સંદેશો આપે છે અને બાળકોને અભ્યાસ વિશે લોકોને શું પ્રેરણા આપે છે। તો સૌ પ્રથમ રવાપર KS પટેલ ઇંગ્લિશ હાઈસ્કૂલના પ્રિન્સિપલ તરીકે સાહેબ પાસેથી પરિચય લેશું અને જાણીશું શું કહે છે લોકોને। સાહેબ, તમારો પરિચય આપશો અને લોકોને તમે અભ્યાસ વિશે શું સંદેશો લોકોને આપો છો? મારું નામ રણછોડસિંહ સોઢા, નખત્રાણા, અહીંયા એઝ એ પ્રિન્સિપાલ રીતે કામ કરું છું। અમારો સંદેશો એક જ છે કે આજે અમારો બીજો એન્યુઅલ ફંક્શન છે। એક જ સંદેશો એ જ છે કે આજુબાજુના જે ગામડાઓના છોકરાઓ છે એ સારો એજ્યુકેશન અહીંયા લઈ શકે અમારે કన్నా। અને બીજી વાત કે અમારે જે અહીંયા શિક્ષણ અત્યારે હાલમાં છે કે તમે એઝ કમ્પેર ટુ બીજી સ્કૂલોમાં જો ઇંગ્લિશ મીડિયમ હોય અથવા ગુજરાતી મીડિયમ હોય એની ફીસ ધોરણ અને અમારો ફીસ ધોરણ, આ જે બીજી સંસ્થાઓનો ફીસ ધોરણ છે ને એ 8મા 7મા ધોરણની ક્લાસની જે ફીસ છે ને એ આપણે અહીંયા જે KG સેક્શનની ફીસ છે એ લોકો જે 8મા અને 7મા ધોરણની ફીસ લઈ રહ્યા છે કે ફીસ ધોરણ ઓછી ફીમાં નાનામાં નાનો માણસ જે હોય ને અહીંયા પોતાના દીકરી અથવા દીકરાના ભણાવી શકે। અમારે એ જ છે કે આ રિમોટ એરિયાની અંદર એવો સારો સંકુલ અને સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે। તો બધા વાલીઓના અને બધા જે આજુબાજુના ગ્રામનો છે એને એ જ વિનંતી છે કે આપ અહીંયા પોતાનો દીકરી યા દીકરાનો એજ્યુકેશન મેળવી શકો છો। મિત્રો, આ હતા ઇંગ્લિશ હાઈસ્કૂલના પ્રિન્સિપલ એવું કહી રહ્યા છે કે તમારા બાળકોને રવાપર ઇંગ્લિશ હાઈસ્કૂલમાં મોકલો, અહીંયા સારો અભ્યાસ કરાવે છે। તો ગામમાં સારી સ્કૂલ છે। તો બીજા પણ ટ્રસ્ટી અહીંયા હાજર છે, શું કહે છે લોકોને શું સંદેશો આપે છે ભણતર અને છોકરાના અભ્યાસ માટે જાણીશું એના પાસેથી। સૌ પ્રથમ તમારો પરિચય આપશો અને લોકોને તમે શું સંદેશો આપો છો?
મારું નામ લીલાધર કાનજી શાહ છે. હું આ શાળામાં ટ્રસ્ટી તરીકે કાર્યરત છું. અમારી આ સંસ્થા છેલ્લા 25 વર્ષથી અદ્યતન ધોરણે શિક્ષણ કેમ મળે આ ચારે બાજુના જે ગામડાઓ છે અંદાજિત 10થી 12 ગામ એ જે શિક્ષણ અંગે વંચિત ન રહી જાય એટલા માટે ગુજરાતી સ્કૂલ આપણી ચાલુ જ હતી. ત્યાર પછી આ વિસ્તાર અંગ્રેજીથી પણ આપણે વાકેફ થાય અને આપણા બાળકો સારું શિક્ષણ લઈ અને ઉચ્ચ અભ્યાસાર્થે આગળ જાય એના માટે સતત પ્રયત્નશીલ છે. આપણે સૌ વાલીઓની ફરજ છે કે ઘર આંગણે જ્યારે આવું ઇંગ્લિશ સ્કૂલનું અભ્યાસ મળી રહ્યું છે ત્યારે આપણે આપણા બાળકોને અહીં વધારેમાં વધારે સંખ્યામાં આપી અને આ શાળાને પ્રોત્સાહિત કરીએ. સારું શિક્ષણ આપવું એ જ ધ્યેય લઈ અને આ સંસ્થા પોતાનું કાર્ય કરી રહી છે. નહીં નફો નહીં નુકસાનના ધોરણે તો બધી સંસ્થાઓ ચાલતી હોય, પરંતુ આ સંસ્થા વાર્ષિક 5 થી 8 લાખ રૂપિયાની નુકસાનીમાં અહીંયા કાર્ય કરી રહી છે. દાતાઓ પોતાનું દાન આપી રહ્યા છે. તો આપ સૌને ફરી આ શાળાની અંદર બાળકોને મૂકવા વિનંતી. આજે અમારો આ ઇંગ્લિશ સ્કૂલનો બીજો એન્યુઅલ ફંક્શન ડે હતો, જેની અંદર બાળકોએ ખૂબ જ સારી રીતે રંગારંગ કાર્યક્રમ આપ્યો. સાર્વજનિક રીતે આવડી અને અલગ અલગ ટોપિકના એ લોકોએ પ્રોગ્રામ રજૂ કર્યા. આ માટે પ્રિન્સિપાલ સર અને પૂરા સ્ટાફે પૂરી જહેમત ઉઠાવી અને આ કાર્યને સંપન્ન બનાવ્યો છે. દાતાઓએ પણ પ્રોત્સાહિત કર્યા. વિદ્યાર્થીઓને પણ ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. ફરીને અમારી એક જ અપીલ છે કે ઘર આંગણે આવું શિક્ષણ જો મળી રહ્યું હોય તો આપણા બાળકોને આ શાળામાં જ મોકલવાનું પૂરી કોશિશ કરવી જોઈએ. મિત્રો, આ હતા ઇંગ્લિશ હાઈસ્કૂલના ટ્રસ્ટી એવું કહી રહ્યા છે કે અહીંયા સસ્તા ભાવે શિક્ષણ થાય છે અને સારું શિક્ષણ થાય છે. તો બીજા પણ એક ટ્રસ્ટી છે, એના પાસેથી જાણીશું કે 2 શબ્દ કહેશે. અમારા ચંદુભાઈ, તમારો પરિચય આપશો, 2 શબ્દ કહેશો. મારું નામ ચંદુભાઈ પટેલ, કેસ પટેલના ટ્રસ્ટી શ્રી. સર્વે રવાપર વિસ્તારના સર્વે માવિત્રોને હું ખાસ વિનંતી કરું છું કે નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ એક શિક્ષણનો મહાયજ્ઞ અમે જે ચલાવી રહ્યા છીએ તેમાં આપણા બાળકોને મોકલી અને અમારા યજ્ઞમાં આપ સહયોગી બનશો. અસ્તુ. મિત્રો, નખત્રાણા તાલુકાના રાવાપર ગામે આજે એન્યુઅલ ફંક્શનનું સારું કાર્યક્રમ કરવામાં આવ્યું. આ કાર્યક્રમની અંદર શિક્ષકોએ, ટ્રસ્ટીઓએ સારી મહેનત કરી અને સૌ ગ્રામજનો પધાર્યા અને બાળકોએ સારા પ્રોગ્રામ લોકોની સમક્ષ રજૂ કર્યા. અને સૌ પધારેલા મહેમાનોનું અમારા ડેલી ક્રાઇમ ન્યૂઝ તરફથી તમામ પધારેલા મહેમાનોનું ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. ડેલી ક્રાઇમ ન્યૂઝ રિપોર્ટર હાસમ થુડિયા, રાવાપર. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે.